હેલો ફ્રેન્ડ, વેલકમ બેક ટુ માય ન્યૂ વિડીયો. અત્યારે હું હાલમાં છું વડોદરાના રેલવે સ્ટેશન અને આપણે અહીંથી જવાનું છે ઉજ્જૈન અને કઈ ટ્રેનમાં જવાનું છે, કેટલા વાગ્યાવાળી ટ્રેનમાં જવાનું છે એ તમને તમામ માહિતી તમને આ વિડીયોમાં મળી રહેશે. મિત્રો, વડોદરાનું રેલવે સ્ટેશન આવું કંઈક બહારથી બતાવે છે અને એની સામે જ એકદમ ફોર વ્હીલનું પાર્કિંગ પણ આપેલું છે. હું વડોદરાના રેલવે સ્ટેશનની અંદર એન્ટર થયો તો આ સ્ક્રીન ઉપર આપણી ટ્રેનનું નામ, નંબર અને સમય પણ આવી ગયો હતો. મિત્રો, આપણી ટ્રેન છે બાંદ્રા ટુ જબલપુર એક્સપ્રેસ અને ટ્રેન નંબર છે 02133 અને આ ટ્રેન 22:58 એટલે કે 11 વાગે અહીંયા વડોદરાના રેલવે સ્ટેશને પ્લેટફોર્મ નંબર 2 પર આવે છે. મિત્રો, આ છે વડોદરા રેલવે સ્ટેશનનો એન્ટ્રી ગેટ. મિત્રો, હું વડોદરા રેલવે સ્ટેશનની અંદર એન્ટ્રી થયો હતો તો પ્લેટફોર્મ નંબર 1 ઉપર બાંદ્રાથી બરૌની જતી અવધ એક્સપ્રેસ અહીંયા પડી હતી. મિત્રો, અવધ એક્સપ્રેસ વડોદરાથી બરૌની જવા માટે રવાના થઈ ગઈ છે. આપણી ટ્રેન તો ઠેઠ 11 વાગે આવશે. મિત્રો, આપણી ટ્રેનનું અનાઉન્સમેન્ટ તો થઈ ગયું, પણ 2 નંબરની બદલે 4 નંબરના પ્લેટફોર્મ પર આવશે. મિત્રો, આપણી ટ્રેન તો હજી નથી થઈ, પણ મુંબઈથી અમૃતસર જતી સુવર્ણ મંદિર મેલ એક્સપ્રેસ આવી ગઈ છે અને આપણી ટ્રેનની હજી થોડીક વાર છે. મિત્રો, આપણી ટ્રેનનું અનાઉન્સમેન્ટ થઈ ગયું છે અને આપણી ટ્રેન લૂપ લાઇન પર આવી ગઈ છે, પણ 1 કલાક ને 15 મિનિટ લેટ આવી છે. વેગ 9 લોકોમોટિવ સાથે આપણી ટ્રેન ફાઇનલી આવી ગઈ છે. અને ધીમો ધીમો વરસાદ શરૂ થઈ ગયો છે. બાર ને 15 વડોદરાના રેલવે સ્ટેશને ટ્રેન આવી અને 12:30 એટલે આ ટ્રેન વડોદરા રેલવે સ્ટેશનથી ઉપડી ગઈ. અહીંયા તો ફોટોશૂટ હાલતું લાગે છે. વડોદરા રેલવે સ્ટેશને બાય બાય કહી દીધું અને હવે અમારી ટ્રેન નીકળી ગઈ ઉજ્જૈન જવા માટે. હું તો ફૂલ થાકી ગયો છું, એટલે આપણે હવે હુઈ જ જવાનું છે. રતલામ આવે ત્યારે જગાય તો જાગશું, નકર તો ડાયરેક્ટ ઉજ્જૈન. મિત્રો, ગુજરાતી બોર્ડરે વટી ગયા, રતલામે વટી ગયા અને અસલાવદા રેલવે સ્ટેશન આવ્યું છે. ત્યાં અમારી ટ્રેન ધીમી પડી છે. આગળ ક્રોસિંગ હતું એવું લાગ્યું હતું, પણ હવે ગ્રીન સિગ્નલ થઈ ગયો છે. હવે અમારી ટ્રેન નીકળી ગઈ ધીમે ધીમે. મિત્રો, ફાઇનલી આપણે જે મહાકાલની નગરી એટલે કે ઉજ્જૈનમાં આપણે ફાઇનલી પહોંચી ગયા છીએ અને હવે થોડુંક જ રેલવે સ્ટેશન આઘું છે. 5 થી 10 મિનિટમાં અમારું ઉજ્જૈનનું રેલવે સ્ટેશન અમે ફાઇનલી પહોંચી જઈશું. હું
હું જેની રાહ જોઈ રહ્યો હતો એ સમય આવી ગયો છે, કારણ કે અમે પહોંચી ગયા છીએ ઉજ્જૈન નગરીમાં. રેલવે સ્ટેશનથી રિક્ષામાં બેસીને અમે આવી ગયા છીએ મંદિરે. હવે અહીંથી આપણે ગોતવાની છે હોટલ રહેવા માટેની. મિત્રો, તમે જે આ મંદિર જોઈ રહ્યા છો એ બાબા મહાકાલનું મંદિર છે. મિત્રો, પછી અમને હોટલ મળી ગઈ. નાઈ કરીને ફ્રેશ થઈને અમે નીકળી ગયા મહાકાલના દર્શન કરવા માટે. અમારી જે હોટલ છે એની નીચે એકદમ જો નાસ્તાની પણ સ્ટોલ છે. અહીંયા ઇન્દોરના ફેમસ પૌવા બટેકા પણ મળશે. ઉજ્જૈન મંદિરની સામે બડા ગણેશનું પણ મંદિર છે. ત્યાં ભગવાન ગણેશની મોટી મૂર્તિ છે. જે કોઈને પણ વીઆઈપી દર્શન કરવા હોય તેને મંદિરની બહાર 250 રૂપિયા પ્રતિ વ્યક્તિનું ટોકન મળી રહેશે. મિત્રો, ભગવાન મહાકાલના નામનું મેં કપાળ પર તિલક કરાવ્યું. મિત્રો, આ તિલક મને કેવું લાગે છે કમેન્ટમાં કહી દેજો, અને કમેન્ટમાં જય મહાકાલ પણ લખી દેજો. મિત્રો, ફાઇનલી આપણે મહાકાલના મંદિરે પહોંચી ગયા છીએ. તમે જોઈ શકો છો થોડુંક જ દૂર છે. થોડુંક હાલીને જઈશું એટલે આપણે મહાકાલના દર્શન થઈ જશે. ભીડ તો જો મિત્રો કેટલી બધી છે. જય મહાકાલ. મિત્રો, અમારે થોડુંક હાલવું તો પડ્યું, પણ મહાકાલના મંદિરે અમે એકદમ નજીક આવી ગયા છીએ. મિત્રો, મહાકાલના દર્શન કરવા માટે તમારે થોડુંક હાલવું તો પડશે જ તેઓ. બોલો જય મહાકાલેશ્વર. મિત્રો, મારે ભગવાન મહાકાલના દર્શન થઈ ગયા, અને તમારે પણ ભગવાન મહાકાલના દર્શન થઈ ગયા છે. હું તમને બહારથી મંદિર દેખાડું. મિત્રો, થોડુંક વરસાદી વાતાવરણ થઈ ગયું છે, અને અહીંયા મંદિરનો નજારો એકદમ મસ્ત લાગે છે. તમે જોઈ શકો છો. મિત્રો, અમે દર્શન કરીને મંદિરની બહાર નીકળ્યા અને થોડાક ફોટા બોટા પાડ્યા એટલે તો વરસાદ તૂટી પડ્યો. આમ જોવો તો ખરી કેટલો બધો વરસાદ આવે છે. નજારો પણ એકદમ મસ્ત થઈ ગયો છે. તમે જોઈ શકો છો આ બધા મંદિર છે નાના નાના, અને વચ્ચે એક મહાકાલનું મંદિર છે આ ઝાડવાની પાછળ. મિત્રો, મંદિરની બહાર શિપ્રા નદીના કાંઠે ભગવાન ગણેશ, ભોળાનાથ બધા ભગવાનની મૂર્તિઓ છે. અમે જોવા આવી ગયા. મિત્રો, ભગવાન મહાકાલના દર્શન કરીને અમે બધા નીકળી ગયા શિપ્રા નદી પર આવેલો અશોક સેતુ બ્રિજ જોવા.
મિત્રો આ છે ઉજ્જૈનમાં આવેલી શિપ્રા નદી અને આ નદીએ 2 દિવસ પહેલાં પ્રચંડ રૂપ ધારણ કરી લીધું હતું કારણ કે ઉજ્જૈનમાં બહુ વરસાદ હતો એટલે. મિત્રો શિપ્રા નદી પર આવેલો આ અશોક સેતુ બ્રિજ છે, તમે જોઈ શકો છો. મિત્રો બ્રિજ ઉપરથી શિપ્રા નદી આવી કંઈક દેખાય છે, તમે જોઈ શકો છો. મિત્રો આપણે ભગવાન મહાકાલના દર્શન કરી લીધા, પણ ઉજ્જૈનની આજુબાજુ જે સુપ્રસિદ્ધ મંદિરો આવેલા છે ત્યાંના દર્શન તમને પાર્ટ 2માં જોવા મળશે.